જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે બહાદુર ખિસકોલી અને બિક્કણ ફોસી વાંદરો. એક હતી ખિસકોલી. આ ખિસકોલી ભારે રમતિયાળ અને નટખટ પણ બહુ હતી હો. અને વળી પાછી બહાદુર તો એવી કે વનનો રાજા સિંહ જ જોઈ લ્યો ને. કોઈથી ક્યારેય ડરે નહીં. અને પોતાની પૂંછડી ઊંચી નીચી કરી એ તો ઝાડની એક ડાળી પરથી બીજી ડાળીએ અને બીજી ડાળી પરથી ત્રીજી ડાળીએ એમ ઠેકડા માર્યા કરે ને પોતાના મોઢેથી સિસોટી વગાડ્યા કરે. આવી સિસોટી વગાડ્યા કરે હો. આ ખિસકોલી તો વનના બધા જાનવરોની બહેનપણી હતી ભાઈ. રોજ રાત પડે એટલે એ તો નીકળી પડે વનની કેડીઓમાં ફરવા. વનના કોઈ પશુ પંખીઓએ પણ ના જોયા હોય ને એવી વનની કેડીઓ અને ભૂલામણીવાળા રસ્તા આ ખિસકોલીએ જોયા હોય હો. આખું વન એનાથી સહેજ પણ અજાણ્યું ન હતું. એક રાતે આ ખિસકોલી ઝાડની ડાળી ઉપર કમળના પાંદડાની પથારી કરી અને ઘસઘસાટ સૂતી હતી. ત્યાં તો એક વાંદરાભાઈ કિક્યારીઓ કરતા લાંબા ઠેકડા મારતા કૂદતા ખિસકોલી પાસે આવી પહોંચ્યા. આવડા મોટા વાંદરાભાઈને આમ ભાગતા અને કૂદતા જોઈ વનના બધા પ્રાણીઓ ડરી ગયા હો. અને રીંછ ને વરુ ને હાથી ને તળાવમાંના દેડકા, ઝાડ પરના બગલા બધા વાંદરાભાઈને પૂછે, એ વાંદરાભાઈ, શું થયું? કેમ આમ ડરીને ભાગો છો? તમારી પૂંછડી ઊંચી કેમ છે? અરે શું થયું છે? કહો તો ખરા, શું થયું છે? પણ વાંદરાભાઈ તો જાય ભાગ્યા ઊભી પૂંછડીએ. કોઈનું કંઈ સાંભળે જ નહીં. એ તો ખૂબ ડરી ગયા હતા બોલો. એટલે સીધા પહોંચ્યા આ ખિસકોલી પાસે. ત્યાં તો ખિસકોલી ઊંઘે હો. એ તો જાગે સાની હે. એ તો ભારે બહાદુર હતી ભાઈ. તેને તો કોઈનો પણ ડર નહીં. વાંદરાભાઈ તો મૂંઝાણા કે હવે આ ખિસકોલીને જગાડવી કઈ રીતે. ક્યાંક આ ખિસકોલી ગુસ્સે થઈ જશે તો, અને જો નહીં જગાડું તો પેલો મારી પાછળ પડ્યો છે એ રાક્ષસ પણ મને મારી નાખશે. ખિસકોલીને જગાડું તો એ વળી પાછી મને ખીજાઈ જાય તો. ત્યાં તો એક કીડીએ ખિસકોલીની પથારી નીચેથી ડોકું કાઢ્યું. ટું કરતું હો. એ કીડીને જોઈને વાંદરાભાઈમાં હિંમત આવી. વાંદરાભાઈ કીડીને કહે, કીડીબેન, આ તમારા પડોશી ખિસકોલીબેનને જગાડો ને, મારે એમનું ખાસ કામ છે. કીડી કહે, હું એમને એમ કાંઈ ના જગાડો હો. તું મને આ વડમાંથી 4 ચણી બોલાવી દે તો હું જગાડું. લો બોલો. વાંદરો તો ઉપડ્યો કૂદતો અને 4 ચણી બોર લઈને આવ્યો. કીડીબેને 3 ચણી બોર ખાધા અને 1 ચણી બોર ખિસકોલી માટે રાખ્યો. હા, પછી તો કીડીએ ખિસકોલીના નાક ઉપર ચડી પોતાના હાથોથી નાના હાથોથી ખિસકોલીની 2 આંખો ખોલી અને એમાં ફૂંક મારી અને કહેવા લાગી, ખિસકોલી, જાગો રે મારી બેન ખિસકોલી. વાંદરાભાઈ તો બિક્કણ ફોસી ભાગી આવ્યા પૂંછડી ખોસી. કીડીની આ વાત સાંભળીને ખિસકોલી તો આળસ મળીને જાગી હો. વાંદરાભાઈ એને જોઈ ખુશ થઈ ગયા અને હાફડા થઈ અને કહેવા લાગ્યા, ખિસકોલીબેન, મને બચાવી લો. મારી પાછળ એક બહુ મોટો રાક્ષસ પડ્યો છે, એ મને ખાઈ જશે. વાંદરાની આ વાત સાંભળીને વનના બધા પશુ પંખીઓ તો ડરી ગયા. અને કીડી તો બીકની મારી ખિસકોલીની પૂંછડી નીચે જ સંતાઈ ગઈ બોલો. રીંછ ને વરુ ને વાઘ ને દીપડો એમ બધા ડરી પોતાની ગુફામાં પોતપોતાના ઘરમાં સંતાઈ ગયા.
એ બધા વિચારે આ એવો તે કેવો રાક્ષસ છે કે જે આપણા વનમાં ઘૂસી ગયો છે અને જેથી આ વાંદરાભાઈ ડરીને ઊભી પૂંછડીએ ભાગી આવ્યા છે. વાંદરાની આ વાત સાંભળી ખિસકોલી કહે, વાંદરાભાઈ, અરે મહાશય, દેખાવ છો તો ભારે મોટા અને મોટું દોડા જેવું પૂંછડું પણ લીધું છે અને આવા બીકણ ફોસી કેમ થયા છો? જલ્દી બોલો, શું થયું? ક્યાં છે એ રાક્ષસ? વાંદરાએ તો માંડીને વાત કરી. એ કહે, અરે હું આજે રાતે આંબાના ઝાડ પર બેઠો બેઠો કેરી ખાતો હતો ને, ત્યારે ચાંદા મામાની અંદરથી નીકળીને એક મોટો મોટો કાળો કાળો રાક્ષસ મારી પાછળ પાછળ આવતો હતો. એને નથી ચહેરો, નથી હાથ પગ, નથી મોઢું. જેમ જેમ આ ચાંદા મામા ઉપર આવતા જાય ને એમ એમ આ રાક્ષસ મોટો ને મોટો થતો જાય. એટલે હું ભાગીને તમારી પાસે મદદ લેવા આવ્યો છું, ખિસકોલી બેન. વાંદરાભાઈની આ વાત સાંભળી ખિસકોલી બધું સમજી ગઈ હો, અને વાંદરાને કહ્યું, ચાલો લઈ ચાલો, મને એ આકાર બદલતા રાક્ષસ પાસે લઈ ચાલો. વાંદરો કહે, અરે ખિસકોલી બેન, એ રાક્ષસ ઝાડ પાસે જાય ને તો ઝાડ જેવો બની જાય અને મારી પાસે આવે તો મારા જેવો બની જાય છે. ખિસકોલી કહે, મને લઈ ચાલો તેની પાસે. એટલે વાંદરાભાઈ તો ખિસકોલીને પોતાના ખંભા ઉપર બેસાડી હુપા હુપ કરતા ઝાડવા કૂદવા માંડ્યા અને પહોંચ્યા નદીના કિનારે આવેલા એક મોટા મેદાનમાં. ચાંદા મામા હવે ઉપર આકાશમાં ઉગી નીકળ્યા હતા. વાંદરાએ ડરતા ડરતા એ કાળા કાળા હાથ વગરના એક આકાર તરફ આંગળી ચીંધી અને કહ્યું, જો ખિસકોલી બેન, આ રહ્યો એ રાક્ષસ. ખિસકોલી તો જોઈ અને ખૂબ હસવા લાગ્યો અને વાંદરાભાઈનો કાન પકડીને કહે, અરે બીકણ ફોસી વાંદરાભાઈ, એ તો તમારો પોતાનો પડછાયો છે. તમે તમારા પડછાયેથી ડરતા હતા ભાઈ. સવાર પડશે અને આ ચાંદા મામા આથમી જશે એટલે આ પડછાયા ભાઈ પણ જતા રહેશે. અરે વાંદરાભાઈ, તમે આ વનના બધા પ્રાણીઓને ભારે ડરાવી મૂક્યા છે. હવે કોઈ દિવસ ડરતા નહીં અને આમ જુઓ, મારી જેમ પૂંછડી ઊંચી કરવાની અને એ ચણી બોર ખાવાના, આંબા ડાળે કેરી ખાવાની અને એને નદીના પાણીમાં ધુબાકા મારવાના, હો ને? તો ભાઈ, આવા હતા ખિસકોલી બેન. તમારી જેમ બધાની જેમ નાના હતા પણ ભારે બહાદુર હતા. અને જ્યારે આ વાંદરાભાઈ સાવ બીકણ ફોસી હતા. તો મજા આવી ને? આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.